નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરવી છે પોરબંદરની કે જ્યાં ચોપાટી પર મંડપ બાંધવામાં આવ્યો હતો, પરંતુ ભારે પવન ફૂંકાતા અહીંયા દુર્ઘટના ઘટી છે। ચોપાટી ગ્રાઉન્ડમાં મંડપ ધરાશાયી થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। રામદેવ પીરના મંડપ ઉત્સવ દરમિયાન આ દુર્ઘટના બની। મંડપ બાંધતી વખતે દોરી તૂટી જતા આ દુર્ઘટના બની હતી। મંડપ નીચે પટકાતા સરકારી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ નિપજ્યું છે। આ દુર્ઘટનાના 10 થી પણ વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટના બાદ દોડધામ મચી જતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। તો પોરબંદરથી આ ઘટના સામે આવી છે। સંવાદદાતા હિતેશ જોડાયા છે વધુ અપડેટ સાથે। હિતેશ, કઈ રીતે આ દુર્ઘટના ઘટી હતી? ચોક્કસ જણાવી દઉં કે ગઈકાલે ચોપાટી ગ્રાઉન્ડ ઉપર ગત મોડી રાતથી મંડપ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મંડપ ઉત્સવ દરમિયાન આજે વહેલી સવારે મંડપ ખડો કરવાનો હોય છે અને ફરતી દોરી બાંધી અને આ જે મંડપ હોય છે તેને ઊભો કરવાનો હોય છે અને ત્યારબાદ ધાર્મિક વિધિ પૂરી થતી હોય છે। પરંતુ આ મંડપ ખડો થાય તે પહેલા જ એક રસ્સી તૂટી જતા આજુબાજુમાં રહેલા હજારો લોકોમાંથી લગભગ 10 લોકોને ઇજાગ્રસ્ત બન્યા છે અને એકનું મોત થયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામને અત્યારે હાલ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જોકે પૂરતો પોલીસ બંદોબસ્ત અને મેડિકલ સારવાર હોવા છતાં અને પૂરી કાળજી રાખવા છતાં ઘટના બની હોવાથી અનેક ચર્ચા વિચારણા શરૂ થઈ ગયા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો આ જ ઘટનાને લઈને હવે તપાસ પણ કરવામાં આવશે કે બેદરકારી ક્યાં દાખવવામાં આવી હતી। પોરબંદરની આ દુર્ઘટના ચોપાટી ગ્રાઉન્ડમાં મંડપ ધરાશાયી થતા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। રામદેવ પીરના મંડપ ઉત્સવ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી। મંડપ બાંધતા વખતે દોરી તૂટી ગઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી। અહીંયા મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ એકઠી થઈ હતી। મંડપ નીચે પટકાતા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે દુર્ઘટનામાં 10 થી પણ વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો આ દુર્ઘટના બાદ દોડધામ મચી ગઈ હતી અને તેને લઈને જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો।